હેલો, જય શ્રી રામ દોસ્તો. કેમ છો તમે બધા? આશા રાખું છું તમે બધા ભગવાન શ્રી રામની કૃપાથી સ્વસ્થ અને પસંદ હશો. દોસ્તો, આજે પાપ વિષય પર વાત કરીએ, કારણ કે પાપની સજા, પાપની પીડા ભયંકર હોય છે. પાપ બે પ્રકારના હોય છે, નાના પાપ અને મોટા પાપ. નાના પાપની સજા નાની હોય છે, તો મોટા પાપની સજા ભયંકર મોટી હોય છે. નાના પાપ અસત્ય બોલવું, પછી નાના જે સામાન્ય ગુનાઓ છે, નાની જે સામાન્ય ભૂલો છે, એ પણ નાના પાપ તરીકે જ ઓળખાય છે. પણ એની સજા જીવનમાં હાલતા ચાલતા ડગલે પગલે મળી જાય છે અને એનું બેલેન્સ થઈ જાય છે. પણ ભયંકર પાપની સજા છેલ્લે મરણ પથારીએ પડશું ત્યારે, અથવા તો જ્યારે પીડા ભોગવવાની આવે ને, જ્યારે રોગ રૂપે અથવા કંઈ પણ રૂપે જ્યારે મરણ પથારી અથવા એવો રોગ લાગી જશે અને ત્યારે પીડા એવી ભગવાન આપશે ને, ત્યારે આપણા બધા પાપ આપણને યાદ આવી જશે કે હે ભગવાન, મેં તો આવા પાપ કર્યા હતા, એટલે મને આવી સજા મળી છે. અને ત્યારે માફી માંગશું, ત્યારે ભક્તિ કરશું, ત્યારે નામ જપશું, ત્યારે કંઈ પણ કરશું, મોટા પુણ્ય કરશું, મોટા દાન કરશું, એનો પછી કોઈ જ અર્થ રહેતો નથી. કારણ કે એ વખતે એ સમય જતો રહ્યો હોય છે. એટલે દોસ્તો, નાના પાપની નાની સજા મળશે, મોટા પાપની મોટી સજા મળશે. અને હવે જો આપણે પાપ કરી દીધા છે, તો હવે એ પાપને બાળવાનું આ સૃષ્ટિમાં એક શસ્ત્ર હોય તો એક નામ છે, અને એ રામ નામ છે. એવું શાસ્ત્રોમાં અને પુરાણોમાં અને બધી જગ્યા પર કહેવામાં આવ્યું છે કે એકવાર આપણે રામ આપણા મુખમાં આપણે સાંભળીએ અથવા આપણે બોલીએ અથવા મનમાં જપીએ, તો પણ એક વખત બોલીએ તો હજારો લાખો જન્મોના પાપ ધોવાઈ જાય છે. તો દોસ્તો, હવે આપણે પાપ કરી દીધા છે, તો હવે આવી પીડાઓથી ભવિષ્યમાં આપણને ભગવાન જે પીડા, આપણા કર્મને જે ફળ મળવાનું છે, એનાથી થોડાક બચી જઈશું. તો એક નામ જ આપણને બચાવી શકે છે, એ છે રામ નામ. એટલે દોસ્તો, દિવસમાં વાર નહીં, 24 કલાક નહીં તો 1-2 વખત તમે રામ નામ જપજો. 108 વખત અથવા તો 2-3 વખત મનમાં જપશો તો આપણી ઘણી ખરા આપણા પાપ ધોવાઈ જશે. અને આપણે ઘણીવાર ભૂલથી પણ થાકી ગયા હોય તો એ રામ એમ કરીને કેવા ઊભા થઈએ. એ એક વખત અજાણથી પણ બોલેલો શબ્દ આપણા ઘણા બધા પાપ ધોઈ નાખે છે. એટલે દોસ્તો, આપણે હમણાં કાયદો કેવો છે કે નાનો ગુનો નાની સજા, મોટો ગુનો મોટી સજા. એવી રીતે ભગવાનના ચોપડે પણ એવું જ છે, મોટા પાપ મોટી સજા, નાના પાપ નાની સજા. અને દોસ્તો, આપણા આવા કરેલા ખોટા ભયંકર પાપની સજા આપણને ભયંકર મળે જ છે. કારણ કે ઈશ્વરે ઘડેલા નિયમ, ઈશ્વર તો આપણને એકવાર માફ કરી દેશે, પણ એને બનાવેલા નિયમથી આપણે નહીં બચી શકીએ. કારણ કે સ્વયં ભગવાન પણ જો એના બનાવેલા નિયમને તોડી નાખે તો એ પણ સજાને પાત્ર બની જાય છે. એટલે ભગવાન પણ એ નિયમમાં, દાખલા તરીકે આપણા દેશના વડાપ્રધાન હોય કે કોઈ પણ હોય,
આપણા જે કાયદો બનાવેલો છે એમાં એ કાયદામાં વડાપ્રધાનને પણ કંઈક ભૂલ કરે તો વડાપ્રધાનને પણ સજા થાય એવી રીતે દોસ્તો, એવી રીતે એક ઉદાહરણ આપું છું કે ઈશ્વરે તો એટલું પરફેક્ટ બધું બનાવ્યું છે, તો એ પોતે એવા નિયમો નથી તોડતા કે એવી ભૂલ પણ નહીં કરી શકે. એક ઉદાહરણ આપું છું, નહીં તો ઈશ્વરની રચના ઈશ્વરને જે સૃષ્ટિની રચના સમજવી તો બહુ મુશ્કેલ છે, બહુ રહસ્યમય છે. પણ એક ઉદાહરણ તરીકે વાત કરું છું. અને મેં પણ બહુ પાપ કર્યા, પણ હું સમજી ગયો છું. ધીમે ધીમે એવું લાગે છે કે કંઈક ને કંઈક આવી રીતે થતું હોય છે. તો દોસ્તો, આવી રીતે બને ત્યાં સુધી પાપ કરવાથી દૂર ભાગજો, પાપથી ન કરવાનો નિર્ણય લેજો. એટલે આપણે છેલ્લી ઘડીએ શાંતિથી મરી તો શકીએ, એ પીડા ભોગીને મરવાનો શું મતલબ? અને બને ત્યાં સુધી પુણ્યનું કામ કરીશું તો આપણા પાપનું પલ્લું થોડું નીચે જશે અને પુણ્યનું ઉપર જશે. પાપ થોડા ધોવાશે તો થોડી ઓછી પીડા થશે. તો દોસ્તો, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો પ્લીઝ ચેનલને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ કરી કમેન્ટમાં જય શ્રી રામ લખી દેજો. ફરીથી મળીશું નવા વિડીયોમાં, નવા વ્લોગમાં. તો જય શ્રી રામ.